આધુનિક ટેકનોલોજીના યુગમાં વર્તમાન સમયમાં હરણફાળ ભરી માનવ સમાજે ક્રાંતિનો નવો યુગ શરૂ કર્યો છે, જેમાં નાના મોટા સૌને આ આધુનિકતાનો મોહ પ્રગતિશીલ બનવા તરફ દોરી જાય છે. જો કે તેની આડઅસરો માનવ જીવન પર ઘણી ખરાબ રીતે પડી. દરેકના જીવનમાં, દરેક જીવસૃષ્ટિમાં જ્યારે એનો જન્મ થાય ત્યારે અંધકારમય હોય છે, એક ફોરેસ્ટ લાઇટ જેવું હોય છે. પરંતુ માણસે હકારાત્મક વલણ સાથે આ યુગમાં જીવવાનું છે. માટે નવસર્જન સંસ્થાના તમામ કાર્યકર બહેનો ભાઈઓને ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની બેઝિક તાલીમનું આયોજન કરેલ, જેમાં પોતાના મોબાઈલથી જ સારા ફોટો વિડીયોનું સર્જન કેવી રીતે કરી શકાય તે બાબતો શીખવવામાં આવી હતી. ટ્રેનિંગ દરમિયાન એક્ટિવિટીના ભાગરૂપે શરૂઆતમાં ફોટો ક્લિક કરવાની તરકીબ, જેમ કે સારો ફોટો લેવા માટે કુદરતી કે કૃત્રિમ લાઇટનો ઉપયોગ, દિશા વગેરે જેવી બાબતો શીખવવામાં આવે છે. નવસર્જન સંસ્થાના ભાઈઓ બહેનોને ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને સોશિયલ મીડિયાને સારી રીતે ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી તાલીમનું આયોજન કરેલ હતું, જેમાં ફોટામાં કઈ બાબતોને ધ્યાનમાં લેવાની જરૂર છે તેનું માર્ગદર્શન આપેલ. સાથે સાથે ફોટો સ્ટોરી અને સ્ટોરી બોર્ડ બનાવી ફોટો સાથે અહેવાલ રૂપે રજૂઆત કરી કોઈ પણ મુશ્કેલ સમસ્યાને સારી રીતે સુલઝાવી શકાય તે બાબતોને પણ ધ્યાન પર લેવાઈ હતી અને તેના પ્રેક્ટિકલ ઉદાહરણો પણ અપાયા હતા. વિડીયોગ્રાફી કરતી વખતે કઈ બાબતોને હાઇલાઇટ કરવી, જેમ કે ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રશ્નોત્તરી વિષયને અનુરૂપ કરવા, અવાજની સ્પષ્ટતા, ઇન્ટરવ્યૂ આપનારની પરવાનગી લેવી, આ તમામ બાબતોનો ખ્યાલ રાખવો જોઈએ. એક વિડીયોગ્રાફર અથવા ફોટોગ્રાફરે ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરતી વખતે આ તમામ બાબતો તેમને શીખવવામાં આવી હતી તાલીમના ભાગરૂપે. ગામડામાં રહેતા તા ગામ ગામ ગોકુળિયા, એ પોકને ઓળા ઉના ઉના દોસ્તો આવે નવા જૂના, પોકને ઓળા ઉના ઉના દોસ્તો આવે નવા જૂના, આરે અમે ખોબલે ખોબલે ખાતા હતા એ ગામ ગામ ગોકુળિયા. એ નદી તળાવે નાવા જતા ખૂબ ઊંચેથી ધુબકા ખાતા, નદી તળાવા નાવા જતા ખૂબ ઊંચેથી ધુબકા ખાતા, આરે અમે ઓસરીમાં આવી સુઈ જાતા હતા ગામ ગામ ગોકુળિયા.